ધુરંધર બાળકો મજામાં? તો ફિઝિક્સના લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી પૃથ્વીના ચુંબકત્વ વિશે કે પૃથ્વી પોતે છે એક ચુંબક તરીકે વર્તે છે. તો એની પાસે ચુંબકત્વનો ગુણધર્મ છે એ કઈ રીતે છે, શું કારણો છે એની આપણે ચર્ચા કરી હતી. અને એમાં આપણે એવું કીધું હતું કે એવું માનવામાં આવે છે, હજી જેમાં સાયન્ટિસ્ટો રિસર્ચ કરે છે, પણ જે સ્ટ્રોંગલી બિલીવ કરવામાં આવે છે એવું કારણ છે કે અંદર પીગળેલી અવસ્થામાં ધાતુઓ છે જેનું ખૂબ ઊંચા તાપમાને આયનીકરણ થાય છે અને પૃથ્વીના ભ્રમણ, જે પૃથ્વી પોતાની અક્ષ ઉપર ભ્રમણ કરે છે એની સાથે એ ધાતુઓ ભ્રમણ કરે છે અને એના લીધે જે આયનો છે એ ભ્રમણ કરે છે અને પ્રવાહની રચના થાય છે અને પ્રવાહના લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. વર્તુળાકાર લૂપના લીધે ચુંબકીય ક્ષેત્ર એ પણ આપણે ભણી ગયા છીએ. એવી આપણે વાત કરી હતી. પછી આપણે એવું કીધું કે પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરવી હોય ને તો આપણે જુદી જુદી જગ્યાએ ચુંબકીય સોય લઈ જઈએ અને આ ચુંબકીય સોય જે દિશા દર્શાવે એનો ઉત્તર ધ્રુવ, એ પ્રમાણે આપણે ક્ષેત્ર રેખાઓ દોરીએ. તો આ પ્રકારની આપણે કંઈક ક્ષેત્ર રેખાઓ દોરી હતી, તમને યાદ હોય તો. હવે ક્ષેત્ર રેખાઓમાં તમારે કોઈ પણ બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા જોતી હોય તો આ જે ક્ષેત્ર રેખાઓ દોરેલી છે એ ક્ષેત્ર રેખાને આપણે સ્પર્શક દોરી નાખવાનો અને એ જે સ્પર્શકની દિશા હશે એ આપણા જે તે બિંદુ આગળના ચુંબકીય ક્ષેત્રની દિશા હશે એવું આપણે નક્કી કર્યું હતું, બરોબર. અને જો આપણે અલગ અલગ જગ્યાએ ચુંબકીય સોયને લઈ જઈએ તો જ્યાં ચુંબકીય સોય શિરોલંબ નીચે જમીન તરફ ઉત્તર ધ્રુવ દર્શાવે, પૃથ્વી પરના તે બિંદુને આપણે ચુંબકીય ઉત્તર ધ્રુવ અથવા ઉત્તર ચુંબકીય ધ્રુવ એવું કીધું હતું, બરોબર. પૃથ્વીના જે આ ચુંબકીય ક્ષેત્ર છે એનો ઉત્તર ધ્રુવ, જેને આપણે NM મેગ્નેટિક નોર્થ તરીકે દર્શાવ્યો. પછી પૃથ્વીના જે જગ્યાએ તમે ચુંબકીય સોયને લઈ જાઓ ને એ શિરોલંબ નીચે તરફ પોઈન્ટ કરે દક્ષિણ ધ્રુવ, તો એ જગ્યાને આપણે કીધું ચુંબકીય દક્ષિણ ધ્રુવ. જ્યાં જમીન તરફ દક્ષિણ આવે એ પૃથ્વી પરના એ બિંદુને આપણે ચુંબકીય દક્ષિણ ધ્રુવ કહેશું. હવે ખરેખર ક્ષેત્ર રેખાઓ નીકળે છે ને એ પ્રમાણે આપણે નક્કી કરીએ ને તો ઊંધું થવું જોઈએ, પણ અહીંયા આપણે સોય પ્રમાણે નામકરણ આપશું, નહીં કે અંદર આપણે જે ઇમેજિનરી ચુંબક ધાર્યો તો આપણે એવું ધાર્યું હતું કે પૃથ્વીના ગર્ભમાં બહુ મોટો એક ગજિયો ચુંબક છે, તો એ તો ધારણા ખોટી પડે. પણ જો આપણે છતાંય ધારણા કરીએ, એક ચુંબક મૂકીએ તો એમાં ધ્રુવ ઉલટા થશે. એટલે આપણે અંદર નહીં, ચુંબકીય સોય જ્યાં ઉત્તરને દક્ષિણ દર્શાવે ત્યાંની વાત કરવાની છે, બરોબર. હવે એના પછી આપણે વાત કરી હતી કે આ બંને જે ખરેખર પૃથ્વી જે અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરે છે, બરોબર, એના જે ધ્રુવ છે એ ધ્રુવ અને આ ચુંબકીય ધ્રુવ બે જુદી જુદી જગ્યાએ જોવા મળે છે, એક જ બિંદુએ નથી જોવા મળતા, બરોબર. તો આ રીતે તમને બે અક્ષ વચ્ચે 11.3 ડિગ્રીનો ખૂણો જોવા મળે છે, બરોબર. પછી આપણે વાત કરી કે આ જે ધ્રુવ હતા, તો તમે ચુંબકીય ધ્રુવોની વાત કરો તો એક ચુંબકીય અહીંયા હશે, એક અહીંયા હશે. તો એને જે લંબ સમતલ થશે, બરોબર, એને આપણે કીધું ચુંબકીય વિષુવવૃત્ત. અને અહીંયા થશે ભૌગોલિક ઉત્તર અને ભૌગોલિક દક્ષિણ. એને જોડતી જે અક્ષ છે એને લંબ એક સમતલ આવશે, તો એ સમતલ થશે આપણું ભૌગોલિક વિષુવવૃત્ત, બરોબર. આ થશે ભૌગોલિક, બ્લેકથી દર્શાવ્યું છે ને રેડથી દર્શાવ્યું છે એ ચુંબકીય વિષુવવૃત્ત, બરોબર. તો આ રીતે આપણે લાસ્ટ લેક્ચરમાં જુદા જુદા જે સંજ્ઞાઓ અને નામ જોડાયેલા છે એની સાથે એની ચર્ચા કરી હતી, બરોબર. તો હવે એના પછી આપણને એક ઉદાહરણ આપેલું છે કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર વિષુવવૃત્ત પાસે લગભગ 0.4 ગોસ જેટલું છે. હવે એક ગોસ એટલે કેટલું થશે તો કે 1 ગોસ ઇક્વલ્સ ટુ 10⁻⁴ ટેસ્લા, બરોબર. આવું આપણને ખ્યાલ છે. જે પૃથ્વી છે ને એની આજુબાજુની સપાટીએ
અહીંયા પૃથ્વીની આજુબાજુ બધે જ ચુંબકીય ક્ષેત્રનું માન એ છે ને 0.1 થી 0.5 ગોસ જેટલું હોય છે. હવે 0.1 થી 0.5 ગોસનો મતલબ શું? 0.1 ગોસ એટલે શું? તો કે 10⁻1 અને ગોસ એટલે કેટલું? તો કે 10⁻4 ટેસ્લા. એનો મતલબ જે આ ચુંબકીય ક્ષેત્ર હોય છે ને એ કયા રેન્જનું હોય છે? તો કે 10⁻4 થી 10⁻5 ટેસ્લા આટલું ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીની આજુબાજુ હોય છે. બરોબર, એનું માન હોય છે. તો આપણને ટેક્સ્ટ બુકમાં 10⁻5 ના ક્રમનું એવું ડાયરેક્ટ આપી દીધેલું છે. બરોબર, તો અહીંયા તમને એવું કીધું છે કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર વિષુવવૃત્ત પાસે લગભગ 0.4 ગોસ જેટલું ચુંબકીય ક્ષેત્ર એનું છે. હવે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર વિષુવવૃત્ત પાસે, હવે વિષુવવૃત્તનો મતલબ શું? તો કે આપણે હમણાં જ વાત કરી, આ પૃથ્વી છે બરોબર, એની અંદર આપણે ક્ષેત્ર રેખાઓ અહીંયાથી નીકળી અને અહીંયા જાય છે બરોબર. આ રીતે આપણે એરો દર્શાવીએ છીએ. તો આના માટે આપણે એવું શું કીધું હતું? તો કે આપણે ધારણા કરી શકીએ કે અંદર એક ચુંબક છે. તો આ ચુંબકની તો આ મુખ્ય અક્ષ થઈ ગઈ કે નહીં? તો ચુંબક માટે વિષુવવૃત્ત કોણ થયું? તો કે વિષુવવૃત્ત આ થશે બરોબર. દર્શાવું છું બ્લેક થી. આ વિષુવવૃત્ત થશે બરોબર, લંબ. અને આ અંતર કેટલું થશે વિષુવવૃત્ત પર? તો આ અંતર થશે પૃથ્વીની ત્રિજ્યા જેટલું. જો અહીંયા આપણે દર્શાવીએ, આ પૃથ્વીની અંદર જે ગજિયો ચુંબક આપણે ધાર્યો એની મુખ્ય અક્ષ થઈ. તો આ એનું કેન્દ્ર થયું બરોબર. અને હવે આટલા અંતરે અહીંયા સપાટી ઉપર જે આ મૂલ્ય આપ્યું છે ને 0.4 ગોસ, એ તમને સપાટી પરનું વિષુવવૃત્ત પરનું આપ્યું છે. તો આ લંબ અંતર કેટલું થશે? તો કે પૃથ્વીની ત્રિજ્યા જેટલું. હવે વિષુવરેખા ઉપર તમને સૂત્ર યાદ છે? μ0/4π ઇન્ટુ m/r³. યાદ આવતા હે? જો મુખ્ય અક્ષ પરની વાત કરીએ તો 2m/r³ આવતું હતું. વિષુવરેખા પરની વાત કરીએ તો m/r³ આવતું હતું. હવે અહીંયા આ અંતર કેટલું થશે? તો કે આ અંતર થશે પૃથ્વીની ત્રિજ્યા જેટલું, જે આપણને ખબર છે 6400 કિલોમીટર છે. તો બસ આપણે બધી કિંમત આ સૂત્રમાં મૂકી દઈએ. તો આપણી પાસે સૂત્ર શું છે વિષુવરેખા માટે? μ0/4π ઇન્ટુ m/r³. જ્યાં m શું છે? તો કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. હવે તમને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જ તો પૂછી છે. ચુંબકીય ક્ષેત્ર તો 0.4 ગોસ આપેલું છે, અને 0.4 ગોસ એટલે 0.4 ગુણ્યા 10⁻4 ટેસ્લા બરોબર, એટલે 4 ગુણ્યા 10⁻5. અને અંતર માટે મેં તમને કીધું એમ આકૃતિ ઉમેરવી હોય તો ખાસ ઉમેરી દેજો બરોબર. જે પાછળ આપણે આકૃતિ ડ્રો કરી હતી એવી જ આકૃતિ આમાં ઉમેરી દેજો કે અહીંયા જો તમે પૃથ્વીની અંદર જે આપણે ઇમેજિનરી ચુંબક લીધો છે તો આ એની મુખ્ય અક્ષ થશે બરોબર, અને આ થઈ જશે વિષુવરેખા બરોબર. અને વિષુવરેખા માટે આ અંતર કેટલું થશે? તો કે આ અંતર થશે ગોળાની એટલે કે પૃથ્વીની ત્રિજ્યા જેટલું. તો આ બિંદુએ તમને 0.4 ગોસ એવું તમને ચુંબકીય ક્ષેત્ર આપેલું છે. તો તમને પૂછ્યું છે પૃથ્વીની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. તો એનો મતલબ તમારે m ને સૂત્રનો કરતા બનાવવાનો છે. તો જો અહીંયા m ને સૂત્રનો કરતા બનાવેલો છે. હવે બધી કિંમત મૂકી દઈએ તો આપણને m નો જવાબ મળશે 1.05 ગુણ્યા 10⁻23 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. સાદુરૂપ તમારે આપવાનું છે, ગણતરી જાતે કરવાની છે બરોબર. કેલ્ક્યુલેટરનો યુઝ કરીને, ઉપરવાળાની બીક રાખીને કેલ્ક્યુલેટર યુઝ કરો, જાતે ગણતરી કરો અને આવો કંઈક જવાબ લઈ આવો બરોબર. તો આ તમને જવાબ મળી ગયો પૃથ્વીની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ સ્મોલ m નો. ટપા પડતા હે? તો હવે એના પછી પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે સંકળાયેલી બે બહુ મહત્વની રાશિ આવે છે,
જે છે એક પેલી આવશે નમન કોણ, જેને ડીપ એંગલ ડીપ ખૂણો પણ કહેવાય છે, અને બીજું આવશે ડેક્લિનેશન કોણ. બરોબર. તો આ બે શું કહેવા માંગે છે એ આપણે સમજી લઈએ. તો કે શરૂઆતમાં આપણે એમ વાત કરીએ કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આપણે આ રીતે દોર્યું હતું, ક્ષેત્ર રેખાઓ વડે દર્શાવ્યું હતું. હવે થાશે શું, તો કે અત્યારે આ પૃથ્વીની સપાટી છે. બરોબર. જો તમે અહીંયા જાશો વિષુવ રેખા પર, તો તમે કેમ ઊભા હશો? તો કે આ રીતે આમ ઊભા હશો, આમ હવામાં લટકતા હોય એવા નહીં. તમારા પગ હંમેશા ક્યાં હોય? પૃથ્વીની સપાટીને ટચ કરેલા. બરોબર. તો હું અહીંયા જાઉં છું તો આ રીતે ઊભો હોઈશ. બરોબર. જો અહીંયા જાશું આપણે તો આ રીતે ઊભા હોઈએ છીએ આપણે. બરોબર. જો અહીંયા જાશું તો સેમ વસ્તુ. બરોબર. માણસ થોડો ખતરનાક થતો જાય છે, પણ ઇમેજિન કરજો. બરોબર. આ રીતે હોઈએ છીએ આપણે. જ્યાં જાશું ત્યાં આપણા પગ તો પૃથ્વીની સપાટીને જ અડેલા હોય. અને આપણે હવે જ્યારે પણ હું એમ બોલીશ ને સમક્ષિતિજ સાથે બનાવેલો ખૂણો, તો તમે સમક્ષિતિજ કોને કહેશો? ચાલો આપણે તો જનરલી સમક્ષિતિજની વાત આવે એટલે આપણે આમ લીટી કરી નાખીએ. તો એનો મતલબ તો ઈ વ્યાખ્યા પ્રમાણે તો આ બે જ સમક્ષિતિજ થયા ને, આ બે શિરોલંબ થાય. તો કે નહીં, આમાં જ્યારે જ્યારે સમક્ષિતિજની વાત આવશે ને ત્યારે સમક્ષિતિજ કોને કહેશું? તો કે તમારે સૌથી પહેલા પૃથ્વીની સપાટી પરના કોઈ બિંદુએ કોઈ પણ સપાટી પર કોઈ પણ તમારે એક બિંદુ પસંદ કરવાનું. પછી હવે કોઈ તમને એમ કહે કે અહીંયા સમક્ષિતિજ કયું, તો કે ત્યાં કહેવાનું આ રીતે સ્પર્શકની દિશામાં સમક્ષિતિજ. અને ત્યાંનું શિરોલંબ કયું, તો કે એને દોરેલો લંબ. આ ત્યાંનું જે તે જગ્યાનું શિરોલંબ અને સમક્ષિતિજ થશે. જો તમને કોઈ એમ કહે કે અહીંયા આ બિંદુએ સમક્ષિતિજ કેટલું, તો કયું, તો કે આ સમક્ષિતિજ થશે અને આ થશે શિરોલંબ. બરોબર. અહીંયા પૂછે તો આ થશે સમક્ષિતિજ, આ થશે શિરોલંબ. અહીંયા સમક્ષિતિજ પૂછે નીચે તરફ તો આ સમક્ષિતિજ, આ શિરોલંબ. સમજાય છે? જે તે સ્થાનનું સમક્ષિતિજ લેવાનું અને જે તે સ્થાનનું જ શિરોલંબ લેવાનું. ટપા પડતા હે? બસ. તો આ વસ્તુ મગજમાં બેસી ગઈ હોય તો ડીપ એંગલ તમને સમજાઈ ગયો. બરોબર. નમન કોણ બહુ જ સહેલું છે. શું થશે, તો કે આપણી પાસે પૃથ્વીની આસપાસ આપણે ક્ષેત્ર રેખાઓ દોરી. હવે ક્ષેત્ર રેખાઓમાં ચુંબકીય સોય છે એ હંમેશા કઈ દિશા દર્શાવશે? તો કે એ હંમેશા ઉત્તર ધ્રુવ જ, ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ છે એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશામાં જ હશે. તો અહીંયા ધારો કે આપણે આ પૃથ્વીની સપાટી છે અને આ બે પૃથ્વીના જે ચુંબકીય ધ્રુવો અહીંયા હશે ને આ હશે વિષુવ રેખા પરના બિંદુઓ. બરોબર. હવે જો તમે વિષુવ રેખા પર જાશો તો ક્ષેત્ર રેખાઓ આ રીતે છે. બરોબર. તો જો તમે અહીંયા ચુંબકીય સોય રાખશો, બરોબર, આ પૃથ્વીના જે ચુંબકીય વિષુવવૃત્ત છે એના પરનો સમક્ષિતિજ થશે. હવે તમારે સમજવાનું શું છે, તો કે ધારો કે આ એક ટેબલ છે, આ એક ટેબલ છે. તો તમે જે આપણે હોકાઈ યંત્ર છે કંપાસ, બરોબર, ચુંબકીય સોય જે રાખો છો એ તમને કઈ દિશા દર્શાવશે? ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ તમે કયા સમતલમાં જોશો? તો કે જો તમે અહીંયા સોય રાખશો, બરોબર, ધારો કે આ એક ટેબલ છે, બરોબર, આ ટેબલ ઉપર આ કંપાસ છે અને આ કંપાસ છે
એમાં શું થાય તો કે અત્યારે આ સમશીતી ટેબલ દોર્યું છે તો આ શિરોલંબ થઈ જશે, બરોબર. આને ધારો કે તમે ઉત્તર કહેતા હોય તો આ દક્ષિણ થશે. તો પૂર્વ ને પશ્ચિમ ક્યાં થાય તો કે પૂર્વ થાય મોબાઈલની અંદર અને દક્ષિણ થાય મોબાઈલની બહાર. સોરી, પશ્ચિમ, પૂર્વ અને પશ્ચિમ, બરોબર. આપણે જે આ રીતે સામે દર્શાવીએ છીએ ને ઘણીવાર, બરોબર, આ ઉત્તર કહી દઈએ, આ દક્ષિણ કહી દઈએ, પૂર્વ કહી દઈએ, બરોબર, પશ્ચિમ કહી દઈએ, સોરી ઈસ્ટ કહી દઈએ, આ બાજુ વેસ્ટ કહી દઈએ, બરોબર. તો આ રીતે આપણે શું કરીએ છીએ તો કે જ્યારે જ્યારે તમે આ વસ્તુ આમ સામે દર્શાવો છો ને, એનું કારણ શું તો કે આપણે છે ને 3 ડાયમેન્શનમાં બોર્ડ ઉપર આપણે ત્રિપરિમાણમાં સમજાવી ન શકીએ, એટલે આપણે સમશીતિત સમતલને આ રીતે બોર્ડ ઉપર સામે દર્શાવતા હતા. પણ ખરેખર તમે કંપસ રાખો છો તો એને આમ અરીસાની જેમ સામે તો નથી રાખતા, ટેબલ ઉપર રાખશો. ટેબલ ઉપરનો મતલબ કે સમશીતિજ રાખશો અને પછી દિશા દર્શાવશે. એનો મતલબ આ જે કંઈ પણ કંપસ છે હોકાયંત્ર, એ તમને સમશીતિજમાં દિશાઓ દર્શાવશે, બરોબર. તો અહીંયા આ કેસમાં શું થશે તો કે જ્યારે તમે એક ચુંબકીય સોયને આ રીતે ગોઠવશો તો એનો ઉત્તર છેડો અહીંયા આવે અને દક્ષિણ છેડો અહીંયા આવે. તો એનો મતલબ આ સોયની અક્ષ આવી કંઈક છે અને પૃથ્વીના જે તે બિંદુનો સમશીતિજ જે આ અક્ષ છે એ આ ચુંબકીય સોયની અક્ષને સમાંતર નહીં. જુઓ તમે અહીંયા પૃથ્વીનો જે તે બિંદુ છે એ જે તે બિંદુ પાસેનું શું છે સમશીતિજ છે, અને ત્યાં તમે જો આ ચુંબકીય સોયને લઈ જશો તો એ પણ આ જ રીતે ગોઠવાશે, બરોબર, સ્પર્શકની દિશામાં. એટલે આ થઈ જશે ચુંબકીય સોયની અક્ષ અને આ પૃથ્વીનો સમશીતિજ જે અક્ષ છે. તો અત્યારે એ ખૂણો કેટલો બનાવે છે તો કે 0. પણ હવે જો આ જ ચુંબકીય સોયને હું ઉત્તર ધ્રુવ, ચુંબકીય ઉત્તર ધ્રુવે લઈ જાઉં તો એ આ રીતે ગોઠવાશે, નીચે ઉત્તર, ઉપર દક્ષિણ. તો આ અક્ષ થઈ કોની? ચુંબકીય સોયની. હવે આ ધ્રુવ પાસેના બિંદુએ તમે સમશીતિજ કોને કહેશો તો કે આ થઈ જશે આપણું સમશીતિજ. હા પાડો. સમશીતિજ તો આપણે જે પૃથ્વીની સપાટી પરના જે બિંદુની વાત કરતા હોય ત્યાંનું જ સમશીતિજ લેવાનું છે આપણું. તો આ સમશીતિજ થશે. તો અહીંયા તમે જુઓ, ચુંબકીય સોય અને પૃથ્વીના જે તે બિંદુના સમશીતિજ વચ્ચેનો ખૂણો કેટલો છે? 90 છે કે નહીં? પછી ધારો કે તમે કોઈ અહીંયાના બિંદુની વાત કરો તો ત્યાં ક્ષેત્રરેખા ક્યાં છે તો કે આ તરફ છે, બરોબર. જો ક્ષેત્રરેખા દોરશું આપણે તો સ્પર્શકની દિશામાં દોરવી પડે. હવે ત્યાંનો સમશીતિજ આ થશે. તો જો અત્યારે બે સમાંતર નથી, બે આગળ જતા કંઈક છેદશે એટલે કંઈક ખૂણો બનાવશે, બરોબર. તો આ પૃથ્વીના જે તે બિંદુના સમશીતિજ અને ત્યાં રહેલા ચુંબકીય ક્ષેત્રની દિશા વચ્ચેના કોણને નમન કોણ કહેવાય છે. વ્યાખ્યા વ્યવસ્થિત સમજશું અને ઉદાહરણ પણ સમજશું એટલે કમ્પ્લીટ બેસી જશે મગજમાં. જો થાય છે શું તો કે ચુંબકીય, જો અહીંયા વ્યાખ્યા સ્વરૂપે એ વસ્તુ લખી છે મેં કે ચુંબકીય સોયને ચુંબકીય ધ્રુવતલમાં સમશીતિજ સાથે ગોઠવતા તેણે સમશીતિજ સાથે બનાવેલા કોણને નમન કોણ અથવા તો ડીપ એંગલ કહે છે. હવે આ વસ્તુ આપણે હજી એકવાર સમજીએ સારી રીતે કે ધારો કે આ ચુંબકીય વિષુવવૃત્ત છે, ત્યાં આપણે ચુંબકીય વિષુવવૃત્ત છે ત્યાં આપણે શું કર્યું તો કે સમશીતિજ દોર્યું, તો આ સમશીતિજ થશે. હવે ત્યાં તમે ચુંબકીય સોયને લઈ જાઓ તો એ ચુંબકીય સોય તો આ જ રીતે ઉત્તર દર્શાવશે. તો તમે જોઈ શકો છો એમ કે
પૃથ્વીના જે તે બિંદુના સમક્ષિતિજ અને ચુંબકીય સોય વચ્ચેનો ખૂણો, જેને આપણે નમન કોણ ઇન્ક્લિનેશન કીધું, બરોબર. તો ઇન્ક્લિનેશન ડીપ એંગલ, જેને આઈ વડે દર્શાવાય છે, આને શું કહેવાય? ઇન્ક્લિનેશન એંગલ કહેવાય. આગળ આવશે ડેક્લિનેશન, આ છે ઇન્ક્લિનેશન, બરોબર. તો ઇન્ક્લિનેશન નામના લીધે એની સંજ્ઞા શું પડી છે? આઈ પડી છે. તો આ ખૂણો જે આઈ છે એ કેટલો થશે વિષુવ રેખા પર? તો કે 0. વિષુવ રેખા પર અહીંયા પણ થશે આઈ 0, બરોબર. જો અહીંયા દર્શાવેલું છે એ જ વસ્તુ મેં. હવે વિષુવ રેખા પર એટલે કે ચુંબકીય વિષુવવૃત્ત પર આઈ કેટલું થશે? તો કે 0 થશે. હવે આ જ સોયને હું ઉપર તરફ લઈ જાઉં ધ્રુવ પાસે, તો ત્યાં હું પેલા તો પૃથ્વીનો સમક્ષિતિજ દોરું, તો આ પૃથ્વીનો સમક્ષિતિજ થશે. ત્યાં જો હું સોયને લઈ જાઉં તો સોય આ રીતે દર્શાવે, આ ઉત્તર અને આ દક્ષિણ. તો સોયની અક્ષ કઈ થશે? આ થશે. તો આ થશે પૃથ્વીનો સમક્ષિતિજ ઘટક, બરોબર. પૃથ્વીનો સમક્ષિતિજ. અહીંયા સોય ગોઠવીએ તો સોય આ રીતે રહે, બરોબર. તો આ થઈ જશે સોયની અક્ષ ને આ થઈ જશે સમક્ષિતિજ. બે વચ્ચેનો ખૂણો કેટલો થશે? 90. તો તમે એમ કહી શકો કે ચુંબકીય ધ્રુવો પર નમન કોણ ઇન્ક્લિનેશન એંગલ 90 ડિગ્રી હોય છે. ચુંબકીય ધ્રુવ પર ઇન્ક્લિનેશન એંગલ નમન કોણ ડીપ એંગલ 90 ડિગ્રી હોય છે, બરોબર. ટપા પડતા હે. શું કામે? કારણ કે ત્યાં ક્ષેત્ર રેખાઓ કઈ તરફ છે? તો કે ત્યાં ક્ષેત્ર રેખાઓ આ રીતે છે, શિરોલંબ, બરોબર. અને ત્યાં તમે સમક્ષિતિજ દોરો તો બે વચ્ચેનો ખૂણો કેટલો થાય? 90. વિષુવવૃત્ત પર શું થશે? તો કે ત્યાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ તરફ છે, જે સમક્ષિતિજ છે, અને ત્યાં તમે સમક્ષિતિજ દોરો તો બે વચ્ચેનો ખૂણો કેટલો થાય? 90 ડિગ્રી થશે. તો ત્યાં ડીપ એંગલ કેટલો થશે? તો કે 0 ડિગ્રી થશે. 90 નહીં, સોરી. વિષુવવૃત્ત પર, વિષુવ રેખા પર અહીંયા આપણને શું મળશે? તો કે ચુંબકીય સોય ગોઠવશું તો એનો ઉત્તર આ તરફ હોય ને આ થઈ ગયું સમક્ષિતિજ. તો બે વચ્ચેનો ખૂણો કેટલો થશે? 0, કારણ કે બે સમાંતર છે ને એકબીજાને. તો ત્યાં તમને જવાબ મળ્યો ડીપ એંગલનો 0. તો એમસીક્યુમાં પૂછાઈ શકે એવા પ્રશ્ન, એમસીક્યુમાં પૂછાઈ શકે એવા પ્રશ્ન કે તમે જો વિષુવવૃત્ત પર જાશો તો વિષુવવૃત્ત પરના કોઈ પણ બિંદુએ તમને ડીપ એંગલ કેટલો મળશે? તો કે એ ડીપ એંગલ મળશે 0. જો તમે બેમાંથી કોઈ પણ એક ચુંબકીય ધ્રુવ પર પહોંચો, જો નીચેના ચુંબકીય ધ્રુવની વાત કરીએ તો ત્યાં ક્ષેત્ર રેખાઓ આમ છે. હવે ત્યાં તમે સમક્ષિતિજ દોરો તો એ આમ દોરાય, સમક્ષિતિજ આ થશે, ક્ષેત્ર રેખા આમ છે. તો એ તમને જવાબ કેટલો આપશે? તો કે ત્યાં પણ ખૂણો કેટલો બની જશે? 90 ડિગ્રી જ બની જશે, બરોબર. તો ચુંબકીય ધ્રુવો પર એ ખૂણો તમને કેટલો મળશે? ઇન્ક્લિનેશન એંગલ એટલે કે ડીપ એંગલ એટલે કે નમન કોણ. તો હવે આપણે એને નમન કોણ જ કહેશું, બરોબર. એની સંજ્ઞા આઈ શું કામે છે એ મેં તમને કીધી, ઇન્ક્લિનેશન કહેવાય એને ઇંગ્લિશમાં, એટલે એની સંજ્ઞા આઈ છે, બરોબર. તો બંને ચુંબકીય ધ્રુવો પર, જો ભૌગોલિક ધ્રુવ નથી કહેતો, ખાલી ધ્રુવ લખેલું હોય ને તો થોડીક તકલીફ થાય, એટલે આપણે ચુંબકીય ધ્રુવ લખેલું હોય ખાસ જોવાનું, બરોબર. તો આ થશે 90 ડિગ્રી, બરોબર. હવે આ તો વાત કરી આપણે ખાસ જગ્યાઓની, બરોબર. વિષુવવૃત્તની વાત કરી, આપણે વાત કરી ધ્રુવની, બરોબર. જે આમ હોટ ફેવરેટ જગ્યાઓ હતી એ તો આપણે સિલેક્ટ કરી લીધી. હવે આપણે વાત કરીએ કોઈ પણ એક અજ્ઞાત બિંદુની કે જેમાં 90 ડિગ્રી પણ નહીં હોય અને 0 ડિગ્રી પણ નહીં હોય. તો એવા કોઈ પોઈન્ટની આપણે વાત કરીએ. ધારો કે આ પૃથ્વીની સપાટી છે, આ એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર છે એનું, બરોબર. અને હવે કોઈ તમને એમ પૂછે કે મને આ બિંદુએ આ તરફ, બરોબર, આ બિંદુએ તમે મને ચુંબકીય ક્ષેત્ર જે છે એના માટે તમે મને ડીપ એંગલ નમન કોણ આપો. તો અહીંયા તમારે શું કરવાનું? જે બિંદુ સિલેક્ટ કર્યું હોય ને ત્યાં તમારે શું દોરવાનું?
તો કે સમક્ષિતિજ રેખા દોરી. જો આ સમક્ષિતિજ રેખા દોરી નાખી. બરોબર. હવે આ બિંદુની એક્ઝેક્ટ ઉપર ક્ષેત્ર રેખા અહીંયા છે. તો ત્યાં ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ મળે? તો કે ત્યાં તમારે શું કરવાનો? સ્પર્શક દોરવાનો. તો આ તમને ચુંબકીય ક્ષેત્રની દિશા એટલે કે ઉત્તર ધ્રુવ આપશે. હવે આપણી વ્યાખ્યા શું કહે છે કે સમક્ષિતિજ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો. બરોબર. હવે આ થશે જે તે બિંદુ આગળની સમક્ષિતિજ રેખા અને ત્યાં તમે દોરો ચુંબકીય ક્ષેત્ર રેખાને સ્પર્શક. તો એ આમ થશે. તો અહીંયા મેં શું કર્યું છે? અહીંયા સ્પર્શક દોર્યું. પછી આનો જે સમક્ષિતિજ હતો ને એને સમાંતર મેં ઉપર દોરી નાખ્યો. એટલે આ સેમ જ વસ્તુ થઈ, કોઈ ફેરફાર નથી, બે એક જ વસ્તુ છે. બરોબર. એને તમે આ ઉત્તરવાળી રેખાને આગળ વધારો. બરોબર. તમે આ ઉત્તરવાળી રેખાને આગળ વધારો અને તમે શું કરો? એને નાની જ રહેવા દો રેખા, પણ તે બિંદુનો સમક્ષિતિજ હોય ને એને તમે ઉપર ખેંચી લ્યો. તો આ બે વચ્ચેનો જે કોણ બનશે ને, બરોબર, આ શું દર્શાવશે? તો કે ચુંબકીય ક્ષેત્ર હંમેશા શું બતાવે? તો કે ઉત્તર દક્ષિણ દર્શાવે. તો જો આ ઉત્તર દક્ષિણ થયું. બરોબર. ચુંબકીય હોય ત્યાં આગળનો સમક્ષિતિજ છે એ આ ઘટક થશે અને આ શું થઈ જશે? એ બે વચ્ચેનો ખૂણો આઈ. બરોબર. ટપા પડતા હે. તમારે સિલેક્ટ કરવાનું પૃથ્વી પરનું કોઈ પણ બિંદુ, પૃથ્વીની સપાટી પરનું કોઈ પણ બિંદુ લેવાનું. ધારો કે તમે અહીંયા બિંદુ લીધું, તો અહીંયા એક્ઝેક્ટ ઉપર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કઈ તરફ છે? તો કે આ તરફ છે. હવે ત્યાંનું કોઈ તમને સમક્ષિતિજ દોરવાનું કહે તો સમક્ષિતિજ આ થશે ત્યાંનું. તો તમારે બે રેખાને આગળ પાછળ લંબાવવાની. જો આ ત્યાંનું સમક્ષિતિજ થયું અને આને તમે સ્પર્શકને પાછળ ખેંચશો. બરોબર. જો આ થશે, આ બિંદુ પરની વાત કરીએ. બરોબર. તો આ થશે ત્યાંનું સમક્ષિતિજ. બરોબર. હવે ત્યાંની ઉપરના બિંદુની વાત કરીએ તો એને તમારે દોરવાનો સ્પર્શક. તો આ મેં એને સ્પર્શક દોર્યો. તો બે વચ્ચેનો જે ખૂણો આવે ને એ થાય આપણો નમન કોણ. તો અહીંયા મેં સેમ વસ્તુ કરી છે. આ બિંદુ પરનું આ સમક્ષિતિજ થઈ ગયું અને આ થઈ ગયું આપણા ઉત્તર અને દક્ષિણની દિશા. તો એ બે વચ્ચેનો ખૂણો થયો એ આપણું શું થઈ ગયું? ઇન્ક્લિનેશન એંગલ એટલે કે નમન કોણ આઈ. બરોબર. તો જો આ 100 દર્શાવી છે જે ઉત્તર અને દક્ષિણ આપશે. બરોબર. અને આ થશે પૃથ્વીનો સમક્ષિતિજ. એ બે વચ્ચેનો ખૂણો છે એને આપણે શું કીધું છે? આઈ. બરોબર. નમન કોણ. તો આ થશે, જો આ પૃથ્વીનો સમક્ષિતિજ હોય તો આ પૃથ્વીનો શિરોલંબ થશે. બરોબર. આમ તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે એને આપણે BE વડે દર્શાવીએ છીએ. ઈ એટલે અર્થ માટે વપરાય છે, ઓબ્વિયસ વસ્તુ છે. આપણે પૃથ્વીની વાત કરીએ છીએ તો BE. બરોબર. તો બી પછી સફિક્સમાં ઈ, નાનકડો એવો ઈ લખવાનો. બરોબર. તો આ થશે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જે સમક્ષિતિજ સાથે કેટલો કોણ બનાવે છે? તો કે આઈ જેટલો કોણ બનાવે છે. બરોબર. તો અહીંયા તમે જોયું એમ કે આ થશે પૃથ્વીનું સમક્ષિતિજ, આ થશે પૃથ્વીનું શિરોલંબ અને આ થશે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. હવે જો હું તમને એમ પૂછું કે આ પૃથ્વીની સપાટી પરના આ બિંદુએ પૃથ્વીનું સમક્ષિતિજ પૃથ્વીનું સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? જો તમને આવો પ્રશ્ન પૂછવામાં, ધારો કે MCQમાં 1 માર્કમાં આવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે જે તે બિંદુએ, પૃથ્વી પરના જે તે બિંદુએ એનું કુલ ચુંબકીય ક્ષેત્ર BE છે, તો એના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક કેટલો હશે? અથવા એવું પૂછવામાં આવે કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો શિરોલંબ ઘટક કેટલો હશે? આવા પ્રશ્ન તમને પૂછવામાં આવે તો તમને યાદ હોય તો આપણે શું કરતા હતા કે આ રીતે કાંઈ બળ હોય જે સમક્ષિતિજ સાથે થીટા કોણ બનાવતું હોય તો આપણે શું કરતા હતા? પાસેની બાજુ હોય તો F cos થીટા
સામેની બાજુ હોય તો એફ સાઇન થીટા. આપણે શું કરતા હતા, એને બે ઘટકોમાં વિભાજિત કરી નાખતા હતા, શિરોલંબને સમક્ષિતિજ ઘટકોમાં. યાદ છે? તો અહીંયા આ છે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો મૂળ પદ. બરોબર, આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે કુલ, અને આ છે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રે સમક્ષિતિજ સાથે બનાવેલો ખૂણો આઈ. તો હવે તમે શું કરી શકો, એને બે ભાગમાં વિભાજિત કરી શકો. તો આ થઈ ગયું પાસેની બાજુ એટલે BE cos i, અને આ થઈ જશે સામેની બાજુ એટલે BE sin i. થશે કે નહીં? આ પૃથ્વીનું કુલ ચુંબકીય ક્ષેત્ર BE છે, અને એણે સમક્ષિતિજ સાથે બનાવેલો ખૂણો છે i. તો આ થશે પાસેની બાજુ BE cos i, અને આ થઈ જશે સામેની બાજુ BE sin i. થઈ જશે કે નહીં આવું? બરોબર. તો આ જે સમક્ષિતિજ ઘટક છે ને, સમક્ષિતિજને ઇંગ્લિશમાં કહેવાય હોરિઝોન્ટલ, તો એને HE વડે દર્શાવ્યું છે. બરોબર, હોરિઝોન્ટલ કોમ્પોનેન્ટ ઓફ મેગ્નેટિક ફિલ્ડ ઓફ અર્થ. બરોબર, એટલે HE પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક, અને ZE કીધું છે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો શિરોલંબ ઘટક. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો શિરોલંબ ઘટક. બરોબર. તો હવે અહીંયા આપણે HE ને શું કહેશું, તો કે BE cos i સમક્ષિતિજ ઘટક, અને ZE એટલે કે શિરોલંબ ઘટક એ થશે BE sin i. તો હવે જો કોઈ તમને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજને શિરોલંબ ઘટક આપી દે, HE અને ZE આપી દે, અને તમને એવું કહે કે ત્યાં નમન કોણ કેટલો છે, I મેળવો, તો તમારે શું કરવાનું, જે પેલું મળ્યું ને ZE એટલે કે BE sin i, એના છેદમાં લખી નાખવાનું HE બરાબર BE cos i. તો શું થશે, BE કટ થઈ જશે, sin ના છેદમાં cos કેટલું થઈ જાય 10, અને ZE ના છેદમાં HE થઈ જશે. ધારો કે તમે આને 1 અને 2 નામ આપતા હોય તો તમારે અહીંયા શું કરવાનું, 2/1 કરી નાખવાનું. તમારે શું કરી નાખવાનું, 2/1 કરી નાખવાનું, એટલે આવો રિઝલ્ટ તમને મળી જશે. બરોબર. હવે આનો છે ને આપણે ઉપયોગ કરી જોઈએ. જો અહીંયા આપણે વાત કરીએ તો આપણને ખબર છે એમ કે પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર છે એને ફક્ત એક શિરોલંબ ઘટક જ હશે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને એક શિરોલંબ ઘટક જ હશે. ક્યાં? તો કે આપણે વાત કરીએ છીએ ધ્રુવ પરની. બરોબર, અત્યારે આપણે વાત કરીએ છીએ ધ્રુવ પરની. તો ચુંબકીય ક્ષેત્રને ખાલી કયો ઘટક હશે? શિરોલંબ ઘટક હશે. એનો સમક્ષિતિજ ઘટક શૂન્ય હશે. કઈ રીતે મળે? તો કે ત્યાં તમને નમન કોણ કેટલો મળ્યો હતો? 90. હવે હમણાં જ આપણે જોયું HE બરાબર શું થાય? તો કે BE cos i. હવે ધ્રુવ પાસે i કેટલો હોય? 90. તો જો તમે cos 90 લખો તો cos 90 કેટલા થાય? 0. એનો મતલબ કે ધ્રુવ પાસે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક કેટલો હોય? 0. કારણ કે બધું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? શિરોલંબ દિશામાં છે. એટલે આપણે લખીએ ZE. ZE બરાબર થશે BE sin i. હવે i નું મૂલ્ય છે 90, અને sin 90 કેટલું થાય? તો કે 1. તો તમને ZE બરાબર BE મળ્યું. એનો મતલબ જેટલું ચુંબકીય ક્ષેત્ર છે બધું જ છે શિરોલંબ, સમક્ષિતિજ કાંઈ છે જ નહીં. એવું જ ક્યાં થશે? તો કે એવું જ થશે અહીંયા પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક કેટલો થાય? તો કે HE બરાબર થશે BE cos i. ત્યાં i કેટલું થાય? બે સમાંતર છે એટલે 0. તો તમને અહીંયા શું મળ્યું? HE બરાબર BE. બરોબર, કારણ કે cos 0 1. અને ZE બરાબર શું થશે? તો કે ZE બરાબર થશે BE sin 0. અને sin 0 કેટલું થાય? 0 આપણને ખબર જ છે. તો તમને વિષુવવૃત્ત પર ચુંબકીય ક્ષેત્ર જેટલું મળશે ને એ સમક્ષિતિજ જ મળશે. શિરોલંબ કંઈ હશે જ નહીં. બરોબર, એટલે MCQ માં પૂછાઈ શકે વિષુવવૃત્ત પર અથવા વિષુવરેખા પર
પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો શિરોલંબ ઘટક શું? ઓપ્શન આપી દીધા હોય તો 0 થશે. તમને એવું પૂછે કે પૃથ્વીના ચુંબકીય ધ્રુવ પર એના સમક્ષિતિજ ઘટકનું મૂલ્ય શું થશે? તો કે 0. કારણ કે બધું જ ચુંબકીય ક્ષેત્ર શિરોલંબ છે, અહીંયા બધું જ ચુંબકીય ક્ષેત્ર સમક્ષિતિજ છે, તો એના સિવાયનો જે ઘટક હોય એ 0 થઈ જશે. તો આ તમને બહુ સહેલું સૂત્ર મળી ગયું. નમન કોણ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક અને શિરોલંબ ઘટક વચ્ચેનો સંબંધ મળી ગયો. બરોબર. અને આ જેમ જેમ પૃથ્વી પરની જગ્યા બદલશે ને, જો જેવું અહીંયા જાશો ને નમન કોણ બદલાઈ જશે, જેવું અહીંયા જાશો નમન કોણ બદલાઈ જશે. અહીંયા આપણને ખબર છે નમન કોણ કેટલું છે? 0. અને અહીંયા નમન કોણ કેટલું છે? 90. બરોબર. તો તમે એમ કહી શકો કે જેમ તમે વિષુવવૃત્ત પરથી ચુંબકીય ધ્રુવ તરફ જાશો એમ નમન કોણનું મૂલ્ય વધતું જશે. પાછો એમસીક્યુ પૂછાઈ શકે. વધતું જશે, ઘટતું જશે, અચળ રહેશે, માહિતી અપૂરતી છે, આવા 4 ઓપ્શન આપી દઈએ અને પી કેટેગરીનો એમસીક્યુ પૂછી નાખે. તો જેવું તમે પદયાત્રા ચાલુ કરશો વિષુવરેખા પરથી ચુંબકીય ધ્રુવ તરફ, તો તમે જોઈ શકો છો એમ કે નમન કોણનું મૂલ્ય ધીરે ધીરે શું થતું જશે? વધતું જશે. અને જેવું તમે ધ્રુવથી પાછા વિષુવરેખા તરફ આવો તો એ જ નમન કોણનું મૂલ્ય ઘટતું જશે, 0 થી 90 વચ્ચે રહેશે. તમે પૃથ્વીમાં ક્યાં છો, પૃથ્વીની સપાટી ઉપર ક્યાં છો એની ઉપર આધાર રાખશે કે એનું મૂલ્ય કેટલું થશે. બરોબર. ટપા પડતા હે. તો આ વાત થઈ ગઈ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર માટે આપણે નમન કોણની વાત કરી. બરોબર. જે વ્યાખ્યા તરીકે કહીએ તો બહુ જ સહેલી છે કે પૃથ્વીની સપાટી પરના જે તે બિંદુએ સમક્ષિતિજ અને ચુંબકીય સોય એટલે કે ત્યાં ચુંબકીય ક્ષેત્રની દિશાએ બનાવેલો ખૂણો, એ બે વચ્ચેનો જે ખૂણો થાય એ ખૂણાને આપણે પૃથ્વીની સપાટીના જે તે બિંદુનું નમન કોણ કહેશું આપણે. બરોબર. ડીપ એંગલ પણ કહેવાય છે. હવે એના પછી વાત આવે છે ડેક્લિનેશનની. બરોબર. તો આ વાત થઈ ગઈ આપણે ઇન્ક્લિનેશન એટલે કે વાત કરી આપણે નમન કોણની. હવે ચુંબકીય ડેક્લિનેશન. તો હવે ચુંબકીય ડેક્લિનેશનને સમજવા માટે છે ને આપણે શું કરવાનું છે તો કે પેલા બે રાશિ સમજી લઈએ. એક ભૌગોલિક મેરિડિયન અને એક ચુંબકીય મેરિડિયન. હવે ભૌગોલિક અને ચુંબકીય મેરિડિયન શું છે તો કે આ પૃથ્વી પરનું એક બિંદુ છે, પૃથ્વીની સપાટી પરનું એક બિંદુ. હવે તમને એવું કહેવામાં આવે કે તમારે છે ને શું કરવાનું છે તો કે એક સમતલ નક્કી કરવાનું છે, સમતલ વિચારવાનું છે. બરોબર. એ સમતલ આ પૃથ્વી પરના જે તે બિંદુ અને બે ચુંબકીય ધ્રુવોમાંથી પસાર થવું જોઈએ. જો આ આકૃતિ 3D માં જોશો ને તો વધારે સમજાશે. બરોબર. હવે અહીંયા શું કરવાનું, તમને આ બિંદુ કીધું હોય ને તો તમારે આ ચુંબકીય ઉત્તર ધ્રુવ થયો, આ ચુંબકીય દક્ષિણ ધ્રુવ થયો, તો તમારે શું કરવાનું, આ ત્રણમાંથી પસાર થતું હોય ને એવું એક સમતલ વિચારવાનું. શું કરવાનું તો કે ચુંબકીય ધ્રુવ અને પૃથ્વી પરના જે તે બિંદુમાંથી પસાર થતું સમતલ, આ સમતલને કહેવાશે. હવે ચુંબકીય ધ્રુવમાંથી પસાર થયું ને, માસી નહીં હો, કોઈના માસી નહીં. બરોબર. ચુંબકીય ધ્રુવમાંથી પસાર થયું ને તો એને કહેવાશે ચુંબકીય મેરિડિયન. પૃથ્વી પરના કોઈ બિંદુએ ચુંબકીય ધ્રુવો અને પૃથ્વીની સપાટી પરના તે બિંદુમાંથી પસાર થતા સમતલને શું કહેવાય? ચુંબકીય મેરિડિયન કહેવાય. બરોબર. તો આ રીતે ચુંબકીય ધ્રુવો અને પૃથ્વી પરના જે તે બિંદુ, આ ત્રણને જોડતું, ત્રણમાંથી પસાર થતું એક સમતલ વિચારવાનું, એને કહેવાનું ચુંબકીય મેરિડિયન. તો હવે ભૌગોલિક મેરિડિયન તમે સમજી શકો શું કોને કહેવાય? તો કે આ પૃથ્વીની સપાટી છે, એનું પરનું કોઈ એક બિંદુ તમે વિચાર્યું. હવે આ થઈ ગયા ભૌગોલિક ઉત્તર અને દક્ષિણ ધ્રુવ. તો તમારે શું કરવાનું, એમાંથી પસાર થતું હોય એવું એક સમતલ વિચારવાનું.
તો તમે અહીંયા જોઈ શકો છો એમ કે આ થઈ ગયું ભૌગોલિક મેરિડિયન અને આ થઈ ગયું ચુંબકીય મેરિડિયન. તો આ ભૌગોલિક મેરિડિયન અને ચુંબકીય મેરિડિયન વચ્ચેનો જે ખૂણો બને ને, આ ખૂણાને કહેવાય ડેક્લિનેશન કોણ. બરોબર, ચુંબકીય ડેક્લિનેશન. જો ડેક્લિનેશન કોને કીધું? તો કે પૃથ્વી પરના કોઈ બિંદુએ ત્યાંના ભૌગોલિક અને ચુંબકીય મેરિડિયન વચ્ચેના કોણને ડેક્લિનેશન કહે છે. બરોબર, ચુંબકીય ડેક્લિનેશન કોને કહેવાય? તો કે પૃથ્વી પરના જે તે બિંદુમાંથી, પૃથ્વીની સપાટી પરના જે તે બિંદુમાંથી અને ભૌગોલિક ધ્રુવોમાંથી પસાર થતા, ત્રણેયને સમાવી લેતું હોય એવું સમતલ દોરો તો એને કહેવાશે ભૌગોલિક મેરિડિયન. અને બે ચુંબકીય ધ્રુવો અને બિંદુને સમાવી લેતું સમતલ દોરો તો એને કહેવાશે ચુંબકીય મેરિડિયન. બરોબર, એટલે ભૌગોલિક મેરિડિયન અને ચુંબકીય મેરિડિયન. અને આ બે વચ્ચેનો જે કોણ હોય ને એને કહેવાશે ડેક્લિનેશન. હવે ઈ વસ્તુ છે ને અહીંયા બહુ સારી રીતે સમજાશે ત્રિપરિમાણમાં. બરોબર, આ તમારે શું કરવાનું ખબર છે? તમે જે આ સમતલ દોરો ને, તો આ સમતલ એવું નથી કે આ રીતે પૃથ્વીની સપાટી ઉપર હોય. એ આમ બોર્ડની અંદરની બાજુ પૃથ્વીને કાપતા હોય ને અંદર, એવું પણ બને. બરોબર, તો જો અહીંયા એવા મેં કંઈક સમતલ દોર્યા છે. બરોબર, તો અહીંયા જુઓ કે આ છે ધારો કે ચુંબકીય મેરિડિયન અને આ છે મેગ્નેટિક મેરિડિયન. બરોબર, ચુંબકીય મેરિડિયન અને ભૌગોલિક મેરિડિયન. બરોબર, જિયોગ્રાફિકલ મેરિડિયન અને મેગ્નેટિક મેરિડિયન. તો આ બે વચ્ચેનો કોણ ત્રિપરિમાણમાં આ બાજુથી જોશો તમે, જો અહીંયા આંખ રાખી અને તમે જોશો તો તમને આવું કંઈક દેખાશે. બરોબર, જો આ જે સમતલ વચ્ચેના કોણ બન્યો ને એ કોણને કહેવાશે ડેક્લિનેશન કોણ. બરોબર, તો ડેક્લિનેશનમાં બહુ કંઈ જાજુ નથી. ડેક્લિનેશન એક વ્યાખ્યા જ છે. બરોબર, એમાંથી ટૂંકમાં આવું સૂત્ર ને જેવું આપણે નમન કોણ માટે જોયું એવું કંઈ નથી. પણ ડેક્લિનેશનનો ખરેખર મતલબ શું? તો કે ખરેખર તમે કોઈ પણ જગ્યાએ વાત કરો તો ઉત્તર દક્ષિણ ધ્રુવ આમ હશે. બરોબર, જો આ ધારો કે આપણો સાચો ઉત્તર ને સાચો દક્ષિણ થયું. હવે તમે ગમે ત્યાં રાખશો સોય તો કઈ રીતે ગોઠવાશે? તો કે એના જે ક્ષેત્ર રેખાઓ છે એ જ મુજબ ગોઠવાશે. તમે અહીંયાની વાત કરો તો ક્ષેત્ર રેખા કેમ ગોઠવાય? તો કે ક્ષેત્ર રેખા આમ ગોઠવાશે. હવે ખરેખર સાચો ઉત્તર અને દક્ષિણ આમ હતું. તો જો સાચા ઉત્તર અને દક્ષિણ અને ચુંબકીય સોય જે દિશા દર્શાવે છે, બરોબર, ઈ બે વચ્ચેના કોણને ડેક્લિનેશન કહેવાય. જો ડેક્લિનેશન ડી મેં ઈ જ રીતે દર્શાવ્યું છે. આ સાચો ઉત્તર છે અને ચુંબકીય સોય જે ઉત્તર દર્શાવે છે ને ઈ બે વચ્ચેના કોણને શું કહેવાય? ડેક્લિનેશન કહેવાય. બરોબર, એટલે ડેક્લિનેશન માટે થોડુંક તમારે 3D વિચારવું પડે. બરોબર, ત્રિપરિમાણમાં. વ્યાખ્યા યાદ કરી લેજો, બહુ ડિટેલમાં એમાં જવાની જરૂર નથી. બરોબર, એ કદાચ પૂછાય તો 1 માર્કમાં વ્યાખ્યા પૂછાય, એનું કોઈ સૂત્ર છે નહીં કે જે કામ લાગે. બરોબર, તો ઇન્ક્લિનેશન સમજવું ખાસ જરૂરી હતું, નમન કોણ, જે આપણે ડિટેલમાં સમજ્યા. બરોબર, પછી વાત આવી ડેક્લિનેશનની. તો હવે આપણે એક દાખલો સોલ્વ કરી લઈએ ઇન્ક્લિનેશન ઉપરનો. બરોબર, નમન કોણ પરનો એક દાખલો સોલ્વ કરી લઈએ. તો આપણી પાસે છે 5.8 તો આપણે સોલ્વ કરી લીધો. 5.9 કોઈ સ્થાનના ચુંબકીય ધ્રુવતલમાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક 0.26 ગોસ છે. શું તમને આપ્યું છે? HE આપેલું છે. HE કેટલું છે? 0.26 ગોસ. બરોબર, એટલે 0.26 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા. અને ત્યાં નમન કોણ છે ને એ 60 ડિગ્રી આપ્યો છે. નમન કોણ કેટલો આપ્યો છે? 60 ડિગ્રી. તો તમારે મેળવવાનું શું છે? તો કે આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, એટલે કે તમારે મેળવવાનું છે BE. તો આપણી પાસે સૂત્ર શું છે? તો કે આપણી પાસે સૂત્ર છે HE બરાબર BE અને સમક્ષિતિજ ઘટક કીધો હોય તો શું આવે? cos I. હવે ખૂણો કેટલો છે?
હવે આમાંથી આપણે બી ને સૂત્રનો કરતા બનાવીએ તો બી બરાબર શું થાય, એચ ઈ ના છેદમાં કોસ 60 થશે. બરોબર, કોસ 60 કેટલું થાય, ખ્યાલ જ છે ને આપણને, 1/2. બરોબર, તો કોસ 60 ની વાત કરીએ અહીંયા તો એ થશે 1/2. છેદનો છેદ 2 છે એ અંશમાં આવી જશે. બરોબર, તો બી નું મૂલ્ય કેટલું થશે, તો કે બી નું મૂલ્ય થશે જેટલું સમક્ષિતિજ હતું એના કરતાં 2 ગણું, એટલે 0.26 નું 2 ગણું, 0.52 કોસ. બરોબર, હવે અહીંયા જ જો તમને એવું પૂછે કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો શિરોલંબ ઘટક કેટલો થાય, તો એ કેટલો થશે, તો કે એ થશે ZE BE અને sin 60. sin 60 કેટલા થાય, તો કે √3/2. તો હવે તમને BE મળી ગયું તો તમે એને ગુણ્યા √3/2 કરી શકો. અને આંતરતાઈ શૈલી મેથડ છે, tan I બરાબર શું થશે, ZE ના છેદમાં HE. હવે HE તો તમને રકમમાં આપેલો જ છે, I પણ આપેલો જ છે, ખાલી ઘટશે શું, તો કે ZE ને સૂત્રનો કરતા બનાવી નાખો, tan I ગુણ્યા HE, તો પણ તમને ડાયરેક્ટ જવાબ મળી જશે. ટપા પડતા હે. તો આ રીતે તમે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના શિરોલંબ અને સમક્ષિતિજ ઘટક મેળવી શકો. અને આનો ઉપયોગ ક્યાં થાય છે ને, એ ખરેખર તો આમ એક રીતે તમે જોઈ ગયા છો. આપણે તાર ઉપર લાગતા બળની વાત કરીએ, આપણે તારને હવામાં લટકાડવો હોય તો એમાંથી કેટલો પ્રવાહ પસાર કરવો પડે, આવો કંઈક દાખલો આવ્યો હતો. ત્યાં આપણે કીધું હતું કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક કંઈક આટલા ટેસ્લા છે. યાદ આવતા હે? આવો કંઈક દાખલો ગણી ગયા આપણે. તો ત્યાં ખાલી એમ નહોતું કીધું કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આટલું છે, તમને એવું કીધું હતું કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક આટલો છે. અને આપણે તો ડાયરેક્ટ બીનો સૂત્રમાં ઉપયોગ કરીને આપણે દિશા જોઈ લીધી અને ગણતરી કરી નાખી કે ભાઈ નીચે તરફ mg લાગતું હોય તો ઉપર તરફ fe લાગે qvb, તો જ શક્ય બને કે તાર છે એ હવામાં લટકી શકે. યાદ છે ને, fm ચુંબકીય બળ, મેગ્નેટિક ફોર્સ. આવો કંઈક દાખલો ગણ્યો તો આમાંથી I જેટલો પ્રવાહ પસાર થતો હોય તો એ કેસમાં તમને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક આપેલો હતો. તો એ સમક્ષિતિજ ઘટક તમે આ રીતે મેળવી શકો. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર તમને ખ્યાલ હોય અને પૃથ્વીની સપાટી પરના જે તે બિંદુનું તમને નમન કોણ ખબર હોય ને, તો તમે પૃથ્વીની સપાટી પર જે તે જગ્યાએ સમક્ષિતિજ અને શિરોલંબ ઘટક મેળવી શકો. બરોબર, ટપા પડતા હે. તો આજે આપણે અહીંયા સુધી રાખશું. આજે આપણે વાત કરી પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે સંકળાયેલી બહુ જ 2 ઇમ્પોર્ટન્ટ રાશિ. એક વાત કરી નમન કોણની, ઇન્ક્લિનેશનની, અને બીજી વાત કરી ડેક્લિનેશનની. બરોબર, તો આજે જે આપણે 2 ઉદાહરણ ગણ્યા, થિયરી લખી, બરોબર, થિયરી સમજા, એ બધી જ વસ્તુ તમારે હોમવર્કમાં લખી અને મને સેન્ડ કરવાની છે. તમને કંઈ પણ ક્વેરી હોય, ડાઉટ હોય, તમે ગમે ત્યારે મને કોલ કે મેસેજ કરી શકો છો. બરોબર, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી તૈયારી કરતા રહ્યો કાલની ટેસ્ટ માટે. ઓલ ધ બેસ્ટ, કીપ પ્રિપેરિંગ, ઓલ ધ બેસ્ટ, થેન્ક યુ.